રાજ્ય એજન્સી ઇન્ડી એગ્રોના અધ્યક્ષસ્થાને ટેકાના ભાવથી મગફળી ખરીદીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ખરીદ એજન્સી તરીકે શ્રી મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘ સહિત 3 એજન્સી કાર્યરત રહેશે। આ તકે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી આરસી મકવાણા અને ખરીદ વેચાણ સંઘના ચેરમેન શ્રી જીલુભાઈ ભૂકણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજે સરકારશ્રીના ટેકાના ભાવે ખરીદી જ્યારે સરકારશ્રી તરફથી કરવામાં આવતી હોય ત્યારે ઇન્ડી એગ્રો દ્વારા મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘને કેન્દ્ર મળેલ છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં જગ્યાના ન હોવાને કારણે અહીંયા ખેડૂતોને સગવડતા સારી મળી રહે તે માટે અહીંયા વિશ્વાસ એગ્રી ફૂડમાં વિના મૂલ્યે ટોકન ભાડાથી ખેડૂતોને સારામાં સારી સેવા આપવા માટે અહીંયા તમામ સુવિધા હોવાને કારણે અહીંયા રાખેલ છે। એટલે આપણા ગુજરાતના માજી મંત્રી અને આપણા અધ્યક્ષ એવા આરસીભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં રાવતભાઈ કામળિયા, દશરથદાદા જાની, અનકભાઈ, પછી ઇન્ડી એગ્રોના માનસિંગભાઈ એવા બધાય સહકારી ખરીદ વેચાણ સંઘના ડાયરેક્ટરો તેમજ ખેડૂત આગેવાનો અને તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યોની હાજરીમાં તમામની હાજરીમાં અહીંયા જ્યારે કેન્દ્રનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું હોય ત્યારે વધારે ખેડૂતોને સુવિધા મળી રહે તેવી આશા સાથે જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। સરકાર શ્રી દ્વારા ટેકાના ભાવથી મગફળીની ખરીદીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા કેન્દ્રનો વિશ્વાસ એગ્રી ફૂડ ખાતે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી આરસી મકવાણાના હસ્તે પૂજન વિધિ કરી અને ટેકાના ભાવથી મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ તકે વિવિધ રાજકીય આગેવાનો, સહકારી ક્ષેત્રના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય એજન્સી અને રાજ્ય ખરીદી એજન્સી ઇન્ડી એગ્રોના અધ્યક્ષાને શ્રી મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘને ખરીદી માટેનું કેન્દ્ર આપવામાં આવ્યું છે અને તેના ચેરમેન જીલુભાઈ ભૂકણ દ્વારા વિશ્વાસ એગ્રી ફૂડ હરિપરા ખાતે આ મગફળી ખરીદ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને વધુમાં શ્રી મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને વિશ્વાસ એગ્રી ફૂડના જીલુભાઈ ભૂકણ દ્વારા સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ટેકાના ભાવે મગફળી વેચાણ માટે કુલ 11,463 ખેડૂત ભાઈઓએ રજીસ્ટ્રેશન કરાવેલ છે અને એક ખેડૂત દીઠ 125 મણ ખરીદી કરાશે અને 1452 રૂપિયાના ભાવે મગફળી ટેકાના ભાવથી ખરીદી કરાશે। આ તકે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી આરસી મકવાણા, વિવિધ રાજકીય આગેવાનો, સહકારી ક્ષેત્રના આગેવાનો
સરકારી મંડળીના પ્રમુખશ્રીઓ, પદાધિકારીઓ અને શ્રી મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘના તમામ કર્મચારીઓ, મહુવા માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરો અને કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો મહુવાના અગ્રણી ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘ અને વિશ્વાસ એગ્રી ફૂડના જીલુભાઈ ભુકણે આ તકે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આપ સૌ જાણો છો તે રીતે રાષ્ટ્રીય એજન્સી તરીકે NCCF દ્વારા તેમજ રાજ્ય એજન્સી ઇન્ડી એગ્રોના અધ્યક્ષ સ્થાને આજરોજ મહુવાની અંદર આ ત્રીજું કેન્દ્ર અંદાજિત 11,463 ખેડૂત ભાઈઓએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. તેમાં દીપ પ્રાગટ્ય આપણા પૂર્વ રાજ્યમંત્રી તથા પૂર્વ જિલ્લા અધ્યક્ષ આરસીભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાનું. આ કાર્યક્રમમાં સૌ સહકારી મંડળીના પ્રમુખશ્રીઓ, પદાધિકારીશ્રીઓ ઉભા રહ્યા. આ ખરીદ કેન્દ્ર મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘને આપવામાં આવ્યું છે. માર્કેટિંગ યાર્ડમાં હાલમાં મગફળી તથા ડુંગળીનો ભરાવો હોય, જગ્યાના અભાવને કારણે ત્રણેય એજન્સીઓને અલગ અલગ જગ્યા ફાળવવામાં આવી છે, નોટિફાઈડ કરવામાં આવી છે. મહત્વની બાબત એ કહેવાય કે વિશ્વાસ એગ્રી ફૂડના માલિક તરીકે જીલુભાઈ ભુકણે તાલુકા સંઘને ફક્ત ₹1 ટોકનના દરથી આ ખેડૂત માટેની સેવા કરવાનું નક્કી કર્યું છે. તે માટે આપણે માર્કેટિંગ યાર્ડ પરિવાર તથા ખેડૂત વતી આપણે સૌપ્રથમ એનો આપણે આભાર માનીએ છીએ. આ મગફળી ટેકાના ભાવની ખરીદીના ₹1452થી ખરીદ કરવામાં આવશે અને એક ખેડૂત દીઠ વધુમાં વધુ 125 મણ ખરીદવામાં આવશે. આ જોતાં આપને લાગે કે 11,463 ખેડૂતોનું પૂરું કરવું ખૂબ જ અસંભવ છે, પરંતુ 3 એજન્સી છે. આપણે આશા રાખીએ છીએ દરેક એજન્સી દરરોજના 100 ખેડૂત બોલાવવામાં આવે તો આપણે જે 2 મહિના કે 60 દિવસની અંદર જે કાર્ય પૂરું કરવું છે એ પૂરું થઈ શકે. છેલ્લે ખેડૂત ભાઈઓને આપણે મેસેજ આપીએ કે પૂરેપૂરી સૂકવીને ભેજ ન હોય, ડેમેજ ન હોય અને સારા દાણાની જે સરકારશ્રીની ગાઈડલાઈન છે તે મુજબ ખરીદ કરવામાં આવે છે, જેથી કરીને રિજેક્ટ ન થાય. તો આ રીતે સારી મગફળી લઈને જ ખેડૂત ભાઈઓ પધારે અને આશા છે કે આગામી દિવસોમાં આપણે મહુવા તાલુકાની જે ખરીદી છે એ વધુમાં વધુ એટલે કે વધીને 50 દિવસની અંદર પૂરી થાય તેવા આપ સૌના પ્રયત્ન રહેશે. આપ ખેડૂત ભાઈઓનો સહકાર મળતો રહે છે. ફરી એકવાર તાલુકા સંઘ અને વિશ્વાસ એગ્રી ફૂડનો આપણે આભાર માનીએ કે આવું સરસ મજાનું આયોજન કર્યું. આપ સૌ એમાં ઉપસ્થિત રહ્યા અને ખાસ કરીને મીડિયાના મિત્રોનો પણ આભાર કે આ કાર્યક્રમની અંદર આભાર રહ્યા. વંદે માતરમ. ભારત માતા કી જય.